ટેટ અને ટાટ માટેનો આજનો મહત્વનો પ્રશ્ન. પ્રથમ પ્રશ્ન, નીચેના વિધાનો પૈકી કયું વિધાન આદર્શવાદની વિચારધારાને અનુરૂપ છે? ઓપ્શન એ, શિક્ષણ એ માત્ર ભૌતિક વિકાસ માટે છે. ઓપ્શન બી, શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય આત્માનું પરમાત્મા સાથે મિલન અને આત્મ સાક્ષાત્કાર છે. ઓપ્શન સી, શિક્ષણ એ પ્રકૃતિના ખોળે મુક્ત રીતે મળવું જોઈએ. ઓપ્શન ડી, અનુભવ દ્વારા મળતું જ્ઞાન જ સર્વોપરી છે. તો જવાબ આવશે ઓપ્શન બી, શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય આત્માનું પરમાત્મા સાથે મિલન અને આત્મ સાક્ષાત્કાર છે. દ્વિતીય પ્રશ્ન, વૃદ્ધિ અને વિકાસના સંદર્ભમાં નીચેમાંથી કયું વિધાન સત્ય છે? ઓપ્શન એ, વૃદ્ધિ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. ઓપ્શન બી, વિકાસ એ માત્ર શારીરિક પાસાઓ સાથે જોડાયેલ છે. ઓપ્શન સી, વૃદ્ધિ એ જથ્થાત્મક છે જ્યારે વિકાસ એ ગુણાત્મક પરિવર્તન છે. અને ઓપ્શન ડી, વૃદ્ધિ અને વિકાસ બંને એકબીજાથી સંપૂર્ણ સ્વતંત્ર છે. તો જવાબ આવશે ઓપ્શન સી, વૃદ્ધિ એ જથ્થાત્મક છે જ્યારે વિકાસ એ ગુણાત્મક પરિવર્તન છે. વિદ્યાર્થી મિત્રો, આવા જ અન્ય પ્રશ્નો માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.